નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 1 માં લાસ્ટ ટાઈમ આપણે કેમિકલ બોન્ડિંગમાં એનર્જી ડાયાગ્રામ જોયા હતા. ઓકે, સો આપણે 3 એનર્જી ડાયાગ્રામ આગળ કમ્પ્લીટ કરી દીધા છે. એક છે B2 મોલિક્યુલનો એનર્જી ડાયાગ્રામ કમ્પ્લીટ કર્યો હતો. ત્યાર પછી C2 મોલિક્યુલ અને લાસ્ટમાં N2 મોલિક્યુલ. ઓકે, સો આ ત્રણેય એનર્જી ડાયાગ્રામ આપણે આગળ કમ્પ્લીટ કરી દીધા છે. અને આજે આપણે બીજા એક ઓક્સિજન અને ફ્લોરિન ઇટ મીન્સ O2 મોલિક્યુલ અને F2 મોલિક્યુલનો એનર્જી ડાયાગ્રામ વિશે વાત કરશું. ઓકે, સો સાવ સિમ્પલ છે. ચાલો પહેલાં જોઈએ. હેડિંગ છે O2 મોલિક્યુલ માટે આપણે એનર્જી ડાયાગ્રામ ડ્રો કરશું. રેડી? તો પહેલાં ઓક્સિજનનો એટોમિક નંબર છે તે મોલિક્યુલ માટે તમારે એનર્જી ડાયાગ્રામ ડ્રો કરવાનો હોય. ફર્સ્ટ સ્ટેપમાં શું કરશો, એનો એટોમિક નંબર એટલે કે પરમાણુય ક્રમાંક લખશું આપણે. ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક Z= કેટલા હોય? 8 હોય. કેટલા? 8. સો ચાલો, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. એનો મતલબ અહીં O2 મોલિક્યુલમાં કેટલા ઓક્સિજન છે? O2 મોલિક્યુલમાં 2 ઓક્સિજન છે. ઇટ મીન્સ ટોટલ આપણે કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ કરવાના થશે? 16 ઇલેક્ટ્રોન આપણે એનર્જી ડાયાગ્રામમાં ગોઠવવાના છે. ઓકે, સો ઓક્સિજન માટે પરમાણુ ક્રમાંક 8, એનો મતલબ એમ થાય કે ઓક્સિજનની અંદર પ્રોટોન 8 અને ઇલેક્ટ્રોન પણ કેટલા? 8. ઓકે, સો therefore O2 molecule has 16 electrons. કેટલા ઇલેક્ટ્રોન્સ હશે? ભાઈ 16 ઇલેક્ટ્રોન્સ હશે. ઓકે, આપણે 16 ઇલેક્ટ્રોન છે એને એનર્જી ડાયાગ્રામમાં ફિલઅપ કરશું. તો ચાલો, ઓક્સિજન માટે સ્લાઇટલી ડિફરન્સ ઓક્સિજન O2 અને બીજું આના પછી છે F2. આ બંનેમાં સ્લાઇટલી ડિફરન્સ ક્યાં આવશે? આ જગ્યાએ. અત્યાર સુધી શું આવતું? અત્યાર સુધી આપણે જે B2, C2 અને N2 ના એનર્જી ડાયાગ્રામ જોયા હતા એમાં પહેલાં π2px અને π2py કક્ષા જે છે એ પહેલાં ભરાતી. ત્યાર પછી σ2pz પાછળ આવતું. ઇટ મીન્સ આ રીતનું આવતું. પહેલાં π2px, પછી π2py ને ત્યાર પછી σ2pz. ઓકે, બટ આમાં σ2pz છે એ પહેલાં ભરાશે, એના પછી જે π2px અને π2py. ઓકે, સો આટલો સ્લાઇટલી આમાં ડિફરન્સ છે એટલે જ બંનેને મેં છેલ્લા રાખ્યા છે. રેડી? તો ચાલો જોઈએ. આગળના જે 3 એનર્જી ડાયાગ્રામ હતા એમાં પહેલાં π2px, પછી π2ps અને એના પછી σ2pxમાં 2pzમાં ઇલેક્ટ્રોન જતા. ઇટ મીન્સ ફિલઅપ થતા. રેડી? તો ચાલો હવે જોઈએ. ટોટલ આપણે કેટલા 16 ઇલેક્ટ્રોન છે એ ફિલઅપ કરવાના છે. તો એક પછી એક મૂકતા જાય. ચાલો, સૌ પ્રથમ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જશે? જેની એનર્જી ઓછી હોય એવી. રેડી? તો આમાં પહેલાં 2 ઇલેક્ટ્રોન છે એ σ1sમાં જશે. ત્યાર પછીના 2 ઇલેક્ટ્રોન σ*1sમાં, ત્યાર પછી σ2sમાં, ત્યાર પછી σ*2sમાં, ત્યાર પછી ચાલો ટોટલ કેટલા ભરવાના છે ઇલેક્ટ્રોન? 16. ઇટ મીન્સ અત્યાર સુધી 8 ઇલેક્ટ્રોન આપણે ફિલ્ડઅપ કર્યા. ત્યાર પછી ચાલો σ2pzમાં 2. અને જો π2px અને π2py ની એનર્જી સેમ હોય તો એમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરાય. એક આમાં, ત્યાર પછી આમાં અને આ રીતે. કેટલા થઈ ગયા? 2, 4, 6, 8, 10, 12, 14. હજી 2 ઇલેક્ટ્રોન આપણે ફિલ્ડઅપ કરવાના છે. ઇટ મીન્સ ચાલો હવે ઉપર π2px અને π2py છે તો એમાં બંનેમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન, કેમ કે આ જે 2 લખી છે પાઈવાળી એ બંનેની એનર્જી સેમ હોય તો એમાં ક્રમશઃ આ રીતે ઇલેક્ટ્રોન ફિલ્ડઅપ થાય. 1 અને 1. રેડી? ચાલો, થઈ ગયા 100 ટોટલ. કાઉન્ટ કરી લઈએ આપણે. ચાલો, σ1sમાં કેટલા છે? 2 ઇલેક્ટ્રોન. σ*1sમાં 2 ઇલેક્ટ્રોન. σ2sમાં 2, σ2sમાં પણ 2. ટોટલ 8 થઈ ગયા. ચાલો, 8 ને 2, σ2pzમાં 10. ત્યાર પછી આ બંનેમાં 2 2, તો 10 ને 4 14, 1 15 ને 16. ઓકે, સો આ રીતે એનો એનર્જી ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો રહેશે. ઓકે, સો ચાલો O2 મોલિક્યુલ માટે એનર્જી ડાયાગ્રામ ડ્રો કરીશું. તો અહીંયા ઓક્સિજન લખશું આપણે, અહીંયા પણ ઓક્સિજન લખશું અને વચ્ચે શું લખશું? O2 મોલિક્યુલ. શું છે? O2 મોલિક્યુલ. ટોટલ આપણે કેટલા? 16 ઇલેક્ટ્રોન આમાં ગોઠવા છે. 8 છે આના છે અને 8 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન એટમમાં છે. રેડી? તો આપણે અહીં લખી નાખશું 1s, 2 ઇલેક્ટ્રોન આમાં, 2. રેડી? ત્યાર પછી આ બંનેમાં 2 2, કેમ કે ઓક્સિજનને જે ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2, 2s2, 2p4. ઓકે, સો ચાલો
હવે આમાં જે છે 2pz હવે આને નામ આપી દે, ત્રણેયને અલગ અલગ નામ આપી. પીની સબ ઓર્બિટલ આપણે ખબર છે 3 હોય, એક px, બીજું py અને ત્રીજું pz. ઇટ મીન્સ ચાલો આને નામ આપી દે. આને px કહી, આને py કહેશું, આને pz કહેશું, આને px અને py અને આને pz. ઓકે, તો ચાલો હવે જો pz માં 2 છે, ઇટ મીન્સ બંનેમાં એક એક ઇલેક્ટ્રોન જે pz માં આપી દેશું. સિગ્મા 2pz માં 2 ઇલેક્ટ્રોન છે, ત્યાર પછી પાઈ 2px અને પાઈ 2py માં 2. ઇટ મીન્સ આ px ના એક, આ બીજો 2 થઈ ગયા. એવી રીતે પાઈ 2py માં પણ બંને છે, એક આમાં અને એક આમાં. એ pz માં પણ 2 છે, એક આમાં અને એક આમાં. ઉપરના જે એન્ટી બોન્ડિંગ વાળા છે એ જુઓ તમે અહીંયા, ઉપરના જે એન્ટી બોન્ડિંગ એટલે કે સ્ટાર વાળા એક એક્સમાં છે ને બીજું કેમાં છે વાયમાં, તો એક એક્સમાં ને બીજું અહીંયા વાયમાં તમે મૂકી શકો. ઇટ મીન્સ ચાલશે આમાં. ટોટલ કેટલા થવા જોઈએ ઓક્સિજન એટમ છે, આમાં એક્સમાં મૂકો ડાબી બાજુ અને વાયમાં જમણી બાજુ, ચાલશે કોઈ બી મૂકો. ઇટ મીન્સ ચાલ આમાં કેટલા થયા છે 2, 2 ને 2 4, 4 ને 4 8, ટોટલ કેટલા થવા જોઈએ 8. આ બાજુ પણ 4 ને 2 6 ને 2 8. રેડી, 8 ઇલેક્ટ્રોન તમારે આ રીતે ગોઠવવાના થશે. ઓકે, સો ચાલો થઈ ગયા 8. ત્યાર પછી આ એનો એનર્જી ડાયાગ્રામ છે. તો એની મોલિક્યુલર આપણે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખવી અકોર્ડિંગ ટુ મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. તો શું થશે, સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન. ચાલો સિગ્મા 1s માં 2 છે, ત્યાર પછી સિગ્મા સ્ટાર 1s માં 2 છે, ત્યાર પછી સિગ્મા 2s માં 2 છે, સિગ્મા સ્ટાર 2s માં પણ 2, ત્યાર પછી સિગ્મા 2pz માં 2, ત્યાર પછી પાઈ 2px અને પાઈ 2py કે જેની બંનેની એનર્જી સેમ છે, બંનેમાં 2 ઇલેક્ટ્રોન છે, અને પાઈ સ્ટાર 2px માં 1 ઇલેક્ટ્રોન અને એની એનર્જી સેમ બીજી કોણ છે પાઈ સ્ટાર 2py, આ બંનેમાં 1 1. રેડી, તો એની મોલિક્યુલર એમો થિયરી મુજબ એની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન શું થશે. ચાલો, સો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન અકોર્ડિંગનો મતલબ થાય ના મત મુજબ. રેડી, ચાલો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન અકોર્ડિંગ ટુ એમો થિયરી, ઇટ મીન્સ મોલિક્યુલર ઓર્બિટલ થિયરી ઇઝ, ચાલો શું આવશે 1s2 સિગ્મા 1s2, ત્યાર પછી સિગ્મા સ્ટાર 1s2, ત્યાર પછી સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, ત્યાર પછી સિગ્મા સ્ટાર 2s પછી કઈ છે સિગ્મા 2pz પહેલાં ભરાશે. ઇટ મીન્સ સિગ્મા 2pz2, ત્યાર પછી પાઈ 2px2, પાઈ 2py2, પાઈ સ્ટાર 2px1, પાઈ સ્ટાર 2py1. ઓકે, સો આ રીતે એની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન અકોર્ડિંગ ટુ મોલિક્યુલર ઓર્બિટલ થિયરી આ રીતે એમાં ઇલેક્ટ્રોન ફિલ્ડ થશે. રેડી, ચાલો હવે એનું બોન્ડ ઓર્ડર જોઈએ. બોન્ડ ઓર્ડર એટલે બંધ ક્રમાંક. એના માટે એક સૂત્ર હતું 1/2 NB - NA. NB નો મતલબ શું થાય બોન્ડિંગ ઇલેક્ટ્રોન, ને NA એટલે એન્ટી બોન્ડિંગ. રેડી, એન્ટી બોન્ડિંગ એટલે સ્ટારવાળા. રેડી, સિગ્મા સ્ટારમાં હોય કે ત્યાર પછી પાઈ સ્ટારમાં હોય, આ બધા જે ઇલેક્ટ્રોન છે એને એન્ટી બોન્ડિંગ કહેવાય, અને બોન્ડિંગમાં સિમ્પલી સ્ટાર વગરના. તો ચાલો હવે આપણે કાઉન્ટ કરીએ. પહેલાં તો સ્ટાર વગરના કેટલા છે જોઈ લઈએ આમાં. ચાલો આ સિગ્મા 2s માં 2 છે સ્ટાર વગરના. ઇટ મીન્સ આ વચ્ચેથી એક લાઇન ડ્રો કરો, નીચે હોય બોન્ડિંગ હોય, ઉપર હોય એન્ટી બોન્ડિંગ હોય. આ શું છે સ્ટાર વગરના. સિગ્મા 2s માં પણ 2, સિગ્મા 2pz માં 2, પાઈ 2px માં 2 અને પાઈ 2py. તો ટોટલ 2 4 6 8 અને 10 છે. તો ચાલો 10 છે એ બોન્ડિંગ છે, અને સ્ટારવાળા કેટલા છે એના વિશે વાત કરી. એ સ્ટારવાળા આપણે કાઉન્ટ કરી લઈએ. તો એક આ સિગ્મા સ્ટારવાળું, ત્યાર પછી આ સિગ્મા સ્ટાર 1s અને સિગ્મા સ્ટાર 2s થઈ ગયા. ત્યાર પછી આ પાઈ સ્ટાર 2px માં 1 છે અને પાઈ સ્ટાર 2py માં પણ 1 છે. તો ટોટલ કેટલા થયા 2 2 4 ને 2 6. સો 10 - 6 ના છેદમાં ચાલો 2, તો 10 માંથી 6 જાય તો 4, 4 ના છેદમાં 2 એટલે કે 2. ઓકે, સો ડાયરેક્ટલી આપણે કેટલું બોન્ડ ઓર્ડર કેટલો જોવા મળ્યો અહીંયા, બોન્ડ ઓર્ડર જોવા મળ્યો 2. એનો મતલબ શું થશે કે ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હશે. કેવા દ્વિબંધ, ડબલ બંધ. ચાલો, therefore double bond is present between two oxygen atom. Therefore
તો બે ઓક્સિજન એટમ વચ્ચે બોન્ડ ઓર્ડર 2 જોવા મળ્યો, એનો મતલબ શું થશે? ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે કે ના બે ઓક્સિજન વચ્ચે. ઓકે, સો ચાલો ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન આ રીતે ઓક્સિજનનો અણુ આ રીતે લખાશે. રેડી? ચાલો હવે ધીસ ઇઝ કન્ફર્મિંગ વિથ ઇટ્સ બોન્ડ એનર્જી. ઇટ ચાલો આની બોન્ડ એનર્જી પણ કેવી હશે? હાઈ હશે. કેટલી હશે? 494 કિલો જૂલ પર મોલ. આ ફિગર તમારે યાદ રાખવી પડશે. રેડી? તો ચાલો આને બોન્ડ એનર્જી એટલે કે બોન્ડને તોડવા માટે જેટલી મિનિમમ એનર્જી જોશે એને આપણે કહેશું બોન્ડ એનર્જી. કેટલી હશે? 494 કિલો જૂલ પર મોલ. ઓકે, એનું મેગ્નેટિક બિહેવિયર નક્કી કરે. હવે મેગ્નેટિક બિહેવિયર કઈ રીતે નક્કી થાય? જો ઓછામાં ઓછો એક અનપેડ ઇલેક્ટ્રોન હોય એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પેરામેગ્નેટિક, નહીતર ડાયામેગ્નેટિક. ઓકે, સો આના માટે પાછું આપણે એનર્જી ડાયાગ્રામમાં જશું. ચાલો એનર્જી ડાયાગ્રામમાં જુઓ, આમાં એક અનપેડ ઇલેક્ટ્રોન છે, ચેક કરી. ચાલો હવે જો અહીં પાઈ સ્ટારમાં આ રહ્યો, પાઈ સ્ટાર 2pxમાં એક છે અને અહીંયા પાઈ સ્ટાર રૂટ 2pyમાં પણ એક છે. ઇટ મીન્સ આ બંને જે છે એ કેવા છે? અનપેડ ઇલેક્ટ્રોન છે. એક ક્યાં છે? પાઈ સ્ટાર 2pxમાં અને બીજું પાઈ સ્ટાર 2pyમાં. આ બંનેમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એનો મતલબ થાય આનું મેગ્નેટિક બિહેવિયર કેવું છે? પેરામેગ્નેટિક છે. જો એક અનપેડ ઇલેક્ટ્રોન ના હોય તો ડાયામેગ્નેટિક. ઓકે, સો ધીસ ઇઝ મેગ્નેટિક બિહેવિયર જોઈએ એની. O2 મોલેક્યુલ હેઝ 2 અનપેડ ઇલેક્ટ્રોન્સ, સો it is paramagnetic in nature. It means આ પ્રતિચુંબકીય છે. રેડી? તો ચાલો સેમ ટુ સેમ ઉપરનો જેમ એનર્જી ડાયાગ્રામ હતો O2 માટે એવો જ એનર્જી ડાયાગ્રામ આવશે આપણે F2 માટે. કેના માટે? F2 માટે. તો સેમ આ જ ફિગર આ રીતે જ ઇલેક્ટ્રોન ફિલ્ડ અપ કરવાના. ત્યાર પછી લાસ્ટમાં બધું આ રીતે જ આપણે એક તો બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરશું ને ત્યાર પછી એનું મેગ્નેટિક બિહેવિયર નક્કી કરશું. એના પછી નેક્સ્ટ જે છે F2 મોલેક્યુલ. નેક્સ્ટ શું છે? F2. ચાલો F2 મોલેક્યુલ એટલે કે એટોમિક નંબર F એટલે ફ્લોરિન. એ ફ્લોરિન કેટલામાં નંબર આવશે? 9. ઇટ મીન્સ ફ્લોરિનની અંદર 9 પ્રોટોન અને 9 ઇલેક્ટ્રોન હોય. રેડી? તો ચાલો F2 છે. હવે એક ફ્લોરિન એટલે 9 ઇલેક્ટ્રોન, તો 2 ફ્લોરિન F2માં 2 છે, તો ટોટલ કેટલા? 18 ઇલેક્ટ્રોન આપણે ફિલઅપ કરશું. ધેરફોર F2 મોલેક્યુલ હેઝ 18 ઇલેક્ટ્રોન્સ. ઓકે, સો જે F2નો એનર્જી ડાયાગ્રામ છે એમાં આપણે 18 ઇલેક્ટ્રોનને ગોઠવશું. કઈ રીતે જોવા? પેલા લાસ્ટ ટાઈમ પણ કીધું હતું ઇલેક્ટ્રોન ફિલઅપ કઈ રીતે થશે? પછી સૌથી ઓછી કક્ષા સૌથી એનર્જી જેની ઓછી હોય, ઇટ મીન્સ કે જેની એનર્જી સૌથી ઓછી એમાં પહેલાં ભરાશે. ત્યાર પછી ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતા કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થશે. ત્યાર પછી આમાં સૌથી ઓછી એનર્જી સિગ્મા 1sની. તો ચાલો પછી સિગ્મા 1sમાં 2 મૂકી દીધા, સિગ્મા સ્ટાર 1sમાં પણ 2, સિગ્મા 2sમાં 2, સિગ્મા સ્ટાર 2sમાં 2. ટોટલ આપણે કેટલા ફિલઅપ કરવાના છે? 18 ઇલેક્ટ્રોન. આપણે કેટલા? 8 જ ગોઠવા છે. ચાલો આગળ જોઈએ. સિગ્મા 2pzમાં 2, ત્યાર પછી પાઈ 2pxમાં 1 અને પાઈ 2pyમાં 2. આમાં ક્રમશઃ ભરાશે કેમ કે આ બંનેની એનર્જી સેમ છે. ત્યાર પછી પાઈ 2pxમાં, ત્યાર પછી પાઈ 2py. ઇટ મીન્સ ચાલો કેટલા થયા? 8, 2, 10, 12 ને 14. ઓકે, સો હજી 4 ઇલેક્ટ્રોન આપણે ફિલઅપ કરવાના છે. ઇટ મીન્સ ચાલો એક નેક્સ્ટ ઇલેક્ટ્રોન પાઈ સ્ટાર 2pxમાં, બીજો પાઈ સ્ટાર 2pyમાં, ત્યાર પછી પાઈ સ્ટાર 2pxમાં પાછો એક પાઈ સ્ટાર 2py. ઇટ મીન્સ આની બંનેની એનર્જી સેમ છે, પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. તો એમાં ઇલેક્ટ્રોન આપણે ક્રમશઃ ભરશું. ઓકે, સો ચાલો અહીંયા પણ ફ્લોરિન એટમ F એટમ લખશું, અહીંયા પણ F, અહીંયા લખશું F2 મોલેક્યુલ. ઓકે, સો ચાલો હવે આમાં ઇલેક્ટ્રોન ફિલઅપ કરીએ. ઇટ મીન્સ ચાલો આ બાજુ 2 અને આ બાજુ પણ 2. ઓકે, સો ચાલો સિગ્મા 2sમાં 2 છે તો બંનેમાં 2 ઇલેક્ટ્રોન આપણે મૂકી દઈશું. અહીં ટોટલ કેટલા છે? એક pxમાં છે. જો અહીં આ કઈ રીતે લખવું એ ખાસ જો. ચાલો પાઈ 2pzમાં 2 છે. ઇટ મીન્સ આને નામ આપી દે, આને px કહી, અને py કહી, અને pz કહી, અને px કહી, અને py કહી, અને pz કહી. રેડી? ચાલો પાઈ ઝેડમાં 2, ઇટ મીન્સ ઝેડમાં 1 અહીંયા અને 1 અહીંયા. ત્યાર પછી ચાલો ઝેડમાં 1 અહીં પણ આવશે. રેડી? ઝેડના 2 ગોઠવી દીધા. ત્યાર પછી જો pxમાં પાઈ 2pxમાં 2, ઇટ મીન્સ xમાં 1 અહીંયા અને xમાં 1 અહીંયા.
ત્યાર પછી વાયમાં 2 છે, ઇટ મીન્સ એક આમાં અને એક આમાં. ત્યાર પછી પાઈ સ્ટાર 2pxમાં 2 છે, તો એક ઇલેક્ટ્રોન આમાં એક ઇલેક્ટ્રોન આમાં. પાઈ સ્ટાર 2pyમાં 2 છે, તો pyમાં એક આમાં એક. રેડી. તો બંને બાજુ ફ્લોરિનમાં ટોટલ કેટલા એટોમિક નંબર એનો 9 હોય તો બંને બાજુ 9 થઈ જવા જોઈએ. જોઈ લઈએ આપણે. અહીંયા 2 છે, 1sમાં 2, 2sમાં 2 ને 2 4, 9 પર 5 થઈ ગયા. તો કે હા 2pમાં 5 છે. ઇટ મીન્સ આને ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન ફિલઅપ કરી દીધા. આ બાજુ 9 થઈ ગયા છે, 1sમાં 2, 2sમાં 2 અને 2pમાં 5. ઓકે. સો આ રીતે એની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન ફિલઅપ કરશું. રેડી. સો ધેરફોર F2 મોલેક્યુલ પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 18 ઇલેક્ટ્રોન. સો એને આ રીતે આપણે એનર્જી ડાયાગ્રામમાં દર્શાવશું. ઓકે. સો ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન અકોર્ડિંગ ટુ એમો થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? જો સિગ્મા 1sમાં 2 છે, અહીંયા સિગ્મા 1s2, તો અહીંયા સિગ્મા 1s2 લખ્યું છે. ત્યાર પછી સિગ્મા સ્ટાર 1s2, તો સિગ્મા સ્ટાર 1s2. ત્યાર પછી છે સિગ્મા 2s2, તો સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. રેડી. એ રીતે આપણે ગોઠવા છે. ત્યાર પછી પાઈ 2p ઝેડમાં 2 છે, ત્યાર પછી પાઈ 2p એક્સમાં 2 અને પાઈ 2p વાયમાં 2 અને લાસ્ટમાં જે છે પાઈ સ્ટાર 2p એક્સમાં 2 છે અને પાઈ સ્ટાર 2p વાયમાં 2 છે. રેડી. સો આ રીતે આપણે ઇલેક્ટ્રોન ગોઠવ્યા છે. ટોટલ કેટલા થવા જોઈએ? 18. ઓકે. સો ચાલો હવે આનો બોન્ડ ઓર્ડર કરીએ. બોન્ડ ઓર્ડર કઈ રીતે કાઉન્ટ થાય? ભાઈ બોન્ડિંગ માઇનસ એન્ટી બોન્ડિંગ ડિવાઇડ બાય 2. રેડી. ચાલો નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ માઇનસ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ ડિવાઇડ બાય 2. તો બોન્ડિંગમાં એટલે કે સ્ટાર વગરની જે કક્ષા છે એમાં આપણે કેટલા ગોઠવ્યા છે જોવાલો. સ્ટાર વગરની જે છે એમાં આપણે જોઈ લઈએ. ચાલો ફર્સ્ટ છે એ સ્ટાર વગરની એક સિગ્મા 1s2, સિગ્મા 2s2, આ ત્રણેય સ્ટાર વગરની છે, આ ત્રણેય બોન્ડિંગ છે. રેડી. તો ચલો 3 ટોટલ 6 ઇલેક્ટ્રોન ત્યાં ઉપરની બાજુ જુઓ. અહીંયા એ 2 2 4 એ 2 6, અહીં 2 8, આના 2 10. ઓકે. સો બોન્ડિંગમાં કેટલા છે? 10 માઇનસ એન્ટી બોન્ડિંગ સ્ટાર વગરનીમાં 2 4 6 અને 8. ઇટ મીન્સ સ્ટારવાળી, સોરી એન્ટી બોન્ડિંગ એટલે સ્ટારવાળી જે સિગ્મા સ્ટાર છે, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા પાઈ 2p, પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. ઇટ મીન્સ સ્ટારવાળી જે છે એ એન્ટી બોન્ડિંગ છે. એમાં આપણે ટોટલ 8 થશે. ઉપર જોઈ લેજો તમે કેટલા થશે? 8. ઓકે. સો ચાલો એન્ટી બોન્ડિંગમાં આપણે કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ કર્યા છે? 8. સો 10માંથી 8 જશે તો 2, એને આપણે 2 વડે ભાંગશું તો જવાબ આવશે 1. એનો મતલબ 2 ફ્લોરિન વચ્ચે સિંગલ બંધ હોય. શું હોય? 2 ફ્લોરિન એટમ વચ્ચે શું હશે? સિમ્પલી સિંગલ બંધ હશે. ઓકે. સો ધ બોન્ડ ડિસોસિએશન એનર્જી, ઇટ મીન્સ આ બંધને તોડવા માટે કેટલી એનર્જી જોશે? 155 કિલો જૂલ પર મોલ. અને આ બંધની જે લંબાઈ હશે એને બંધ લંબાઈ કહે આપણે, એ કેટલી હશે? 1.42 એંગસ્ટ્રોમ. ઓકે. સો ચાલો હવે એનર્જી ડાયાગ્રામમાં જોઈએ. આવી આમાં એક કંઈ અનપેડ ઇલેક્ટ્રોન છે એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જો આ એનર્જી ડાયાગ્રામમાં બધા ઇલેક્ટ્રોન છે એ પેડ છે, ક્યાંય એક કંઈ અનપેડ ઇલેક્ટ્રોન નથી. ઇટ મીન્સ અહીંયા 2 છે, સિગ્મા 1s થી સ્ટાર્ટ કરી. ચાલો અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન છે, આમાં પણ બંને પેર છે, આ બંને પેર છે, આ બંને પેર, અહીંયા પેર, આ બંનેમાં પેર છે, આ બંનેમાં પેર. ઇટ મીન્સ આમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. સો આનો મેગ્નેટિક બિહેવિયર એટલે કે ચુંબકીય ગુણધર્મ શું આવશે આનો? ડાયામેગ્નેટિક એટલે કે અનુચુંબકીય કંઈ ગુજરાતીમાં. રેડી. ચાલો એનું. સો F2 મોલેક્યુલ હેઝ નો અનપેડ ઇલેક્ટ્રોન, એક પણ અનપેડ ઇલેક્ટ્રોન નથી. સો ઇટ ઇઝ અ ડાયામેગ્નેટિક ઇન નેચર. ઓકે. સો આ રીતે તમે O2 અને F2 મોલેક્યુલનો એનર્જી ડાયાગ્રામ આપણે પહેલાં ડ્રો કરશું, ત્યાર પછી એની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન અકોર્ડિંગ ટુ એમો થિયરી લખશું, ત્યાર પછી બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરવાનો, લાસ્ટમાં બોન્ડ ડિસોસિએશન એનર્જી અને મેગ્નેટિક બિહેવિયર વિશે વાત કરશું. ઇટ મીન્સ પેરામેગ્નેટિક છે કે પછી ડાયામેગ્નેટિક. ઓકે. સો હવે બુક્સમાં ઘણી આવું લખ્યું હશે. ઇટ મીન્સ જો આ સિગ્મા જે 1s છે એ લાસ્ટ ટાઈમ મેં કીધું હતું તેમ છતાં યાદ કરાવી દઉં. આને કે સ્ટાર લખ્યું હોય. શું લખ્યું હોય? કે સ્ટાર. કે એટલે સિગ્મા 1s અને કે સ્ટાર એટલે સિગ્મા સ્ટાર 1s. તો આ જે છે
કે સ્ટાર લખશો તો પણ ચાલશે, અને આ જે આખું સિગ્મા 1s આ ન દર્શાવ્યું હોય તો પણ ચાલશે. ઘણી બુક્સમાં જે છે બીએસસીની ખાસ કરીને તમે જે બુક્સ પરચેસ કરેલી હશે મે બી એમાં આવું હોઈ શકે. સો કે સ્ટાર એટલે ડાયરેક્ટલી તમે શું લઈ લેશો, આ નીચેનો ભાગ સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s આપણે એને કે સ્ટારમાં લઈ શકીએ. ઓકે, સો આમાં પણ એમ હોય છે, આ ભાગ જે છે એ ના પણ દર્શાવ્યું, અહીંયા ખાલી કે સ્ટાર લખી દીધું અને ડાયરેક્ટલી અહીંથી એનર્જી ડાયાગ્રામ ડ્રો કરવાનો સ્ટાર્ટ કર્યું, ખાલી આટલું જ દોર્યું હોય. રેડી? તો એને શું કહી દીધું હોય નીચે કે સ્ટાર. હવે કે સ્ટાર તમે ડિનોટ કરશો, આનો બોન્ડ ઓર્ડરમાં ક્યાંય ઇફેક્ટ નહીં આવે. બંધ ક્રમાંક ગણશો તો આમાં 2 બોન્ડિંગમાં છે અને અહીંયા 2 એન્ટી બોન્ડિંગમાં છે. રેડી? તો પોસિબલ હોય તો આ રીતે જ દર્શાવજો, કે સ્ટાર નહીં લખતા અને આ રીતે જ કાયદેસર સિગ્મા 1s થી આ રીતે આખો એનર્જી ડાયાગ્રામ ડ્રો કરજો. ઓકે, સો સાવ સિમ્પલ છે. સો અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ આગળ કેમિકલ બોન્ડિંગમાં જોશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.